છાયા પંથકમાં એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાલિકા દ્વારા નિયમિત રીતે પીવાના પાણીનું વિતરણ ન થતું હોવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે, તો બીજી તરફ શહેરમાં પીવાના પાણીની પાઇપલાઇન લાંબા સમયથી લીક હોવાને કારણે પાણીનો વ્યર્થ થઈ રહ્યો છે। એક તરફ તંત્ર દ્વારા પાણી બચાવો સૂત્રનો પ્રચાર કરવામાં આવે છે, પરંતુ ખુદ તંત્ર જ પાણી બચાવવામાં રસ દાખવતું ન હોય તેવું પોરબંદરના છાયા વિસ્તારની હાલત જોતા લાગી રહ્યું છે। અહીં રઘુવંશી સોસાયટી તરફના રસ્તા પર પાણીની એક પાઇપલાઇન લીકેજ હોવાને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે। સ્થાનિકોની જો વાત માનીએ તો છેલ્લા 2 માસથી આ પાણીનો વ્યય થાય છે અને પાણી રોડ રસ્તા પર ફરી વળે છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। તો બીજી તરફ જનતા સોસાયટીમાંથી પણ પાણીની પાઇપલાઇનમાંથી પાણી બહાર આવી રહ્યું છે અને આ પાણી દરિયામાં ફરી વળે છે, જ્યારે છાયા કેનાલ પાસે પણ પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી પાણીનો વ્યય થાય છે અને રસ્તા પર પાણી ફરી વળવાને કારણે રાહદારીઓને મુશ્કેલી પડે છે। આ અંગે મયુર કલ્યાણજી જોશી નામના આગેવાને ટ્વીટ કરીને કલેક્ટર, મુખ્યમંત્રી અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે। મારું નામ સંગ્રહ હિતેશકુમાર વિનોદભાઈ છે। આ ઇલાકામાં અવારનવાર છે આવી લાઈનો તૂટતી ગઈ છે અને આ તો લગભગ હમણાં 2 મહિનાથી આમને ચાલુ જ છે। આ ઇલાકાનું નામ તો છે છાયા ચોકડી થકી ચોકડી કહેવાય છે। બીજે તો કે ખ્યાલ નથી, અવારનવાર અહીં તો તૂટતી જ રહેતી હોય અને પાણી આ ઇલાકામાં બહુ ઓછું આવે। એક તરફ પાલિકાના અણધટ વહીવટને કારણે પોરબંદર અને છાયા વિસ્તારના લોકોને નિયમિત પાણી વિતરણ થતું નથી, તો બીજી તરફ શહેરના આવા 3 સ્થળો પર બેફામપણે પાણીનો વ્યય થાય છે। તેમ છતાં તંત્રના બહેરા કાને લોકોનો અવાજ પહોંચતો નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।